બોટાદ જિલ્લાના રાણપુરમાં એક એવી ઘટના બની જેમાં 40 ઘેટાઓના મોત નીપજ્યા। મળતી માહિતી પ્રમાણે રાણપુર તાલુકાના જાડીલા ગામે ધનાભાઈ રાધાભાઈ સાંચલાના વાડામાં રાખેલા 70 જેટલા ઘેટાઓમાંથી 40 ઘેટાઓના કૂતરાઓએ મારણ કર્યું હોય તેવું તેમણે જણાવ્યું હતું। ત્યારે આશરે 7 થી 8 જેટલા કૂતરાઓને ગત મોડી રાત્રે ધનાભાઈ રાધાભાઈ સાંચલાના વાડામાં ઘૂસી આવ્યા હતા અને તેઓએ આ 40 ઘેટાઓનું મારણ કર્યું હોય તેવું જેમણે જણાવ્યું હતું। ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને જીવદયા પ્રેમીઓમાં શોકનું મોજું ફરી વળવા પામ્યું હતું। ત્યારે ઘટનાની જાણ થતાં જ રાણપુર પશુ દવાખાનાના ડોક્ટરને થતાં જ તેઓ તાત્કાલિક પોતાની ટીમ સાથે જાડીલા ગામ ખાતે દોડી આવ્યા હતા। ધનાભાઈ રાગાભાઈ સાંચલા જાડીલા ગામ રાત્રે વાડામાં ગાડર પૂરેલા એમાં રાત્રે કોઈ કૂતરા અને કોઈ ઝેરી કોઈ જનાવર આવ્યા અને કોઈ ખબર નથી। સવારમાં આવીને જોયું તો 40 થી 42 ગાડર મરી ગયેલા છે, કૂતરાએ ફાડી નાખેલા છે, એવું બનાવ બનેલો છે। જાડીલા ગામ, તાલુકો રાણપુર, જિલ્લો બોટાદ। નમસ્કાર, હું ડૉક્ટર પ્રવીણ કણઝરિયા, પશુ ચિકિત્સા અધિકારી, પશુ દવાખાના રાણપુર। આજ સવારે અંદાજે 8:30 કલાકે મને ટેલિફોનિક સૂચના મળેલ જાડીલા ગ્રામ પંચાયત સરપંચશ્રી અને પશુપાલક શ્રી ધનાભાઈ ચાસલા દ્વારા, જેથી હું અને મારી ટીમ ત્યાં સવારે 9 કલાકે ત્યાં ઘટના સ્થળે પહોંચેલા। ત્યાં એમના એક વાડામાં અંદાજે 41 જેટલા ઘેટાઓના ડેડ બોડી હતા। મોસ્ટ ઓફ ઘેટાઓને ગળે, પગના ભાગે અથવા થાપાના ભાગે શિકારી પશુ દ્વારા ઇન્જરી કરવામાં આવેલ હતી અને બીજા 6 થી 7 જેટલા ઘેટા જીવત હાલતમાં હતા, પણ તેમને પણ ઇન્જરી હતી, તેની સારવાર આપેલ છે। અને સાથે સાથે જે મરણ થયેલ પશુ છે એમાંથી 2 પશુનું પોસ્ટમોર્ટમ કરેલ છે। તેમાં અત્યારેની પરિસ્થિતિએ કોઈ ચેપી રોગચાળો કે એના કારણે મરણ થયેલું હોય એવું જાણવા મળેલ નથી। હા, અંદાજિત કેમ કે ગરધણી જ જ્યારે સવારના પોરમાં ડેલો ખોલ્યો ત્યારે એમને 8 થી 9 કૂતરા એ વાડામાંથી ભગાડેલા હતા, જેઓ ઘેટાનો શિકાર કરતા હતા। એ જ પશુપાલક દ્વારા જ એમને વાડામાંથી બહાર કાઢવામાં આવેલા હતા।